પાટણ નગરપાલિકાની એક ગંભીર બેદરકારી સામે આવતા સ્થાનિક રાજકારણ અને પ્રશાસનમાં ભારે ગરમાવો આવી ગયો છે। પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની ખરાઈ કર્યા વિના જ હાંશાપુર હદ વિસ્તારમાં આવેલ ખોડિયાર એસ્ટેટ તરફ જવાના માર્ગ પર એક ખાનગી જમીનમાં લાખો રૂપિયાના ખર્ચે આરસીસી રસ્તો બનાવી દેવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે। આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે મૂળ જમીન માલિક હરીશભાઈ પટેલે પોતાની માલિકીની જમીન પર બનેલા આ રોડની આસપાસ સ્વખર્ચે લોખંડના તારની ફેન્સિંગ વાડ કરી દીધી અને પોતાની હદને સંપૂર્ણપણે સીલ કરી દીધી। ખાનગી જમીનમાં રસ્તો બન્યા બાદ હવે ત્યાં વાડ ઊભી થઈ જતા આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો અને રાહદારીઓ માટે ભારે હાલાકી ઊભી થઈ છે અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો છે। સ્થાનિકો અને વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પાલિકાના સત્તાધીશો અને એન્જિનિયરોની બેદરકારીના કારણે પ્રજાના ટેક્સના અંદાજી 8 થી 10 લાખ જેટલા સરકારી નાણાંનો સરામ દુરુપયોગ થયો છે। આ મામલે જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે। જે વસાપુર સીમમાં 23માં રોડ બનાવી પાલિકાએ એના અંદર પ્લોટિંગ કરેલું છે, પ્લોટો પાડેલા છે। એના અંદર એ રોડ અડધો રોડ મારામાં અંદર ઘુસાડી દીધો છે। પાલિકા જગ્યામાં અમે નગરપાલિકામાં અરજી આપેલી છે, 2 વખત અમે રજૂઆત કરી રૂબરૂ, પરંતુ કોઈ જવાબ આપવા તૈયાર નથી। એટલે એના કારણે મેં પછી માપણી કરાવીને મારા ખૂટ મારીને મારી ફેન્સિંગ તારની વાડ કરી દીધી મારા ખર્ચે, અને કોઈ જવાબ આપવા તૈયાર નથી। નગરપાલિકા દ્વારા ખોડિયાર એસ્ટેટથી ઊંઝા રોડને અડતો રોટલી આર્મન નીકળતા રસ્તા ઉપર એક રોડ બનાવવામાં આવે છે। ખરેખર આ નગરપાલિકાની ગંભીર બેદરકારી અને નગરપાલિકાના નાણાંનો દુર્વ્યય સ્પષ્ટ દેખાઈ આવે છે। નગરપાલિકા દ્વારા આ ખોડિયાર એસ્ટેટ એ પ્રાઇવેટ માલિકીનું છે અને પ્રાઇવેટ માલિકીની અંદર ક્યારેય રોડ બનાવી ના શકાય, પરંતુ અહીંયા ભાજપના મળતિયાઓના ગોડાઉનો આવેલા છે, જેના કારણે આ રોડ મંજૂર કરવામાં આવ્યો છે અગાઉની બોડી દ્વારા, અને આ રોડનું નિર્માણ થયું છે। હવે આ રોડનું નિર્માણ થયું ત્યારે વસાપુર રેસ સર્વે નંબર 323ની બાજુમાં જગ્યા આવેલી છે, જે એની જગ્યા છે, એની અંદર પ્લોટિંગ થયેલું છે 29 પ્લોટનું। એ પ્લોટની અંદર નગરપાલિકાનો અડધો રોડ જતો રહ્યો છે, જેના કારણે જે આ ખેતરના માલિક છે, આ પ્લોટના માલિક છે, એમને નગરપાલિકામાં પણ રજૂઆત કરી, નગરપાલિકામાં મૌખિક કરી, લેખિત કરી, પણ નગરપાલિકા દ્વારા કોઈ પ્રત્યુત્તર આપવામાં ના આવતા એમને પોતાના સ્વખર્ચે 30,000 રૂપિયા ખર્ચીને આજે રોડની અંદર જે એમની માલિકી હતી ત્યાં સુધી ફેન્સિંગ વાડ લગાવી દેવામાં આવી છે। નગરપાલિકાની જ્યારે ગ્રાન્ટ મંજૂર થાય ત્યારે તાંત્રિક મંજૂરી લેવામાં આવે છે, તો તાંત્રિક મંજૂરીની અંદર એક શરત હોય છે કે નગરપાલિકાની માલિકીની જગ્યા અને હદ વિસ્તારની અંદર જ આ ગ્રાન્ટ વાપરી શકાય છે, અન્યથા ગ્રાન્ટ વાપરવામાં આવશે તો તાંત્રિક અને વહીવટી મંજૂરી આપોઆપ રદ થશે। અને બીજી વખત પછી વહીવટી મંજૂરી લેવામાં આવે તો વહીવટી મંજૂરીમાં પણ શરત લખેલી છે કે તાંત્રિક મંજૂરીની તમામ શરતોનું પાલન કરી વહીવટી મંજૂરી આપવામાં આવે છે। એટલે આ પાટણ નગરપાલિકા નગરોળ તંત્ર અને વહીવટી અધિકારીની બેદરકારી ગંભીર, જેના કારણે નગરપાલિકા વિસ્તારમાં આવી ઘણી જગ્યાએ જે તમામ શરતોનું તાંત્રિક અને વહીવટી મંજૂરીની શરતોનું ઉલ્લંઘન કરી અને રોડ બનાવવામાં આવે છે, પોતાને માગ સંતોષવા માટે અને પોતાના મળતિયાઓને સાચવવા માટે થઈને આવા રોડોનું નિર્માણ કરવામાં આવે છે। ખરેખર રોડ જ્યાં પ્રજા રહેતી હોય, પ્રજાની જરૂરિયાત હોય, પ્રજાને અગવડ પડતી હોય એવી જગ્યાએ બનાવવા જોઈએ, અને આ જવાબદારી બાંધકામ અને સર્વે શાખાની છે। સર્વે શાખાએ ત્યાં જઈ તપાસ કરી અને આ રોડની માલિકી કોની છે, આ રોડ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવે છે કે નહીં એ નક્કી કર્યા પછી જ ગ્રાન્ટ વાપરવી જોઈએ, જેથી કરીને આવા નગરપાલિકાના નાણાંનો દુર્વ્યય ના થઈ શકે। જે લોકોએ આ નાણાંનો દુરુપયોગ કરે છે તેની સામે તપાસ સમિતિ નિમાવી જોઈએ, અને તપાસ સમિતિ નિમી અને જે લોકો આમાંની અંદર જે બેજવાબદાર લોકો છે તેમની પાસેથી નાણાં વસૂલી અને નગરપાલિકામાં જમા કરાવવા જોઈએ, એવી પાટણ નગરપાલિકાના કોર્પોરેટર તરીકે અમારી માગણી છે।